અમદાવાદના ચાંગોદરામાં ધમધમતી એક લેબોરેટરીમાં બ્લડમાંથી અસલી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ સ્લાઇન વોટર ઉમેરી અડધા ભાવે વેચી નાખતા હોવાનો પર્દાફાશ થયો છે. આ લોકો મામૂલી રકમ માટે લોકોના આરોગ્યની ચિંતા કર્યા વગર આ રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે થોડા સમય અગાઉ નકલી પ્લાઝમા રેકેટને ઝડપી પાડ્યું હતું, જેમાં અમદાવાદમાં લેબના માલિક, ડ્રાઈવર અને મહારાષ્ટ્રના એક લેબના માલિકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન વધુ 3 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જે મહારાષ્ટ્રમાં જ લેબ ચલાવતા હતા. આ ઉપરાંત એક ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ માત્ર ગુજરાત કે મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ બેંગ્લોરમાં પણ નકલી પ્લાઝમા વેચતા હતા. અત્યાર સુધી કુલ 1700 થી વધુ પ્લાઝમા યુનિટ વેચ્યા હોવાનું સામે આવ્યું છે. નકલી પ્લાઝમા બેંગ્લોરની બ્લડ બેંક અને ફાર્મા કંપનીમાં પણ મોકલવામાં આવ્યું હતું. નકલી પ્લાઝમા રેકેટમાં અગાઉ દિનેશ ચૌધરી, મોહન ગાયકવાડ અને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની તપાસ દરમિયાન નકલી પ્લાઝમા મહારાષ્ટ્રના વાસીમ જિલ્લામાં અશોક સાંગલે અને પ્રકાશ સાંગલેની લેબમાં મોકલાતા હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી ને જે બાદ બંનેની પૂછપરછમાં તેમણે નકલી પ્લાઝમા બેંગ્લોરની બ્લડ બેંક અને ફાર્મા કંપનીમાં પણ મોકલ્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસ દ્વારા બેંગ્લોરમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓએ અત્યાર સુધી 1700 થી વધુ યુનિટ વહેંચ્યા હોવાનું કબૂલ્યું છે. આરોપીઓ નકલી પ્લાઝમા 5000 રૂપિયામાં વહેંચતા હતા કે જો કે હજુ સુધી એક પણ પ્લાઝમા કોઈ દર્દીને આપવામાં આવ્યા નથી. આ પ્લાઝમા બ્લડ બેંક અને ફાર્મા કંપનીમાં જ આપવામાં આવ્યા છે. અમદાવાદમાંથી ઝડપાયેલા 1140 યુનિટ પ્લાઝમા ભેળસેળ વાળા હોવાનો ગટફોસ્ટ થયો હતો. અગાઉ અમદાવાદના ચાંગોદરામાં ચાલતી એક નકલી લેબોરેટરીમાંથી ઝડપાયેલા નકલી પ્લાઝમા રેકેટના તાર મહારાષ્ટ્ર સુધી લંબાયા હતા. 4 આરોપીઓ ઝડપાયા બાદ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે ચાંગોદરામાં દરોડા દરમિયાન પ્લાઝમાના જે 1140 યુનિટ કબજે લીધા હતા તે તમામ ભેળસેળ વાળા હોવાનો ગટફોસ્ટ થયો છે. તપાસ દરમિયાન આ પ્લાઝમા ઇન્ફેક્ટિવ નથી અને જો કોઈ દર્દીને ચડાવવામાં આવે તો જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આરોપી અત્યાર સુધીમાં ભેળસેળવાળા પ્લાઝમાના આશરે 1700 કરતા વધુ યુનિટ વહેંચી નાખ્યા હોવાની વિગત સામે આવી હતી. નકલી પ્લાઝમાને કારણે કોઈ દર્દીનું મોત થયું છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. અમારી તપાસમાં 1700 જેવા ટોટલ એડલ્ટરેટેડ બેગ જે અત્યારે અમારી તપાસમાં સામે આવેલા છે. એ લોકો 1700 બેગ્સ જે અત્યારે બનાવેલા છે, તો દરેક બેગ લગભગ 5000 ની કિંમતમાં એ લોકો વેચતા હતા. એને સાથે જે એની ટોટલ જે એની ફાઇનાન્શિયલ ટ્રેલ છે, આ ફાઇનાન્શિયલ ટ્રેલ્સ પણ અત્યારે શોધવાનું કામગીરી ચાલુ છે. ઓર એની સાથે સાથે અત્યાર સુધીની જે તમારી તપાસ છે એમાં કોઈને પેશન્ટને આ હોસ્પિટલના ડાયરેક્ટ વેચાણ કરવામાં આવ્યું નથી. એ લોકો ડાયરેક્ટ ફાર્મા કંપનીની વેચાણ કરતા હતા. એ ફાર્મા કંપનીની પણ તપાસ ચાલુ છે. એમાંથી કોઈ પણ એનો જે કોઈ માણસ છે જે એમાં એને આ કાર્ટલ સાથે સંકળાયેલો તો એને પણ અમે અટક કરવામાં આવશે. ઓર આ આખી જે તપાસ છે, આ તપાસમાં જે પણ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો, આ મુદ્દામાલ સીઝ કરવાનો એક બહુ સ્પેસિફિક પ્રોસેસ છે. આ પ્રોસેસ કોર્ટની મંજૂરી લઈને આ પૂરો કરવામાં આવ્યો છે. આ પ્રોસેસમાં જે અમારો જે પ્લાઝમા, જે એડલ્ટરેટેડ પ્લાઝમા અમે સીલ કર્યો હતો, આ સીલ્ડ પ્લાઝમા બીજેએમસી મેડિકલ કોલેજની જે પેથોલોજીકલ લેબ છે એનાથી જે પેથોલોજી ડિપાર્ટમેન્ટ છે એનાથી એનો પરીક્ષણ કરવામાં આવ્યો હતો. ઓર એના તરફથી જે રિપોર્ટ આવી છે, આ રિપોર્ટમાં આ લખેલું છે કે આ જે પ્લાઝમા છે એડલ્ટરેટેડ છે, આ કોઈ પણ હ્યુમન યુઝ યા પછી કોઈ પણ ફાર્મા કંપનીમાં યુઝ થાવે એવો છે નહીં. તો આ એડલ્ટરેટેડ પ્લાઝમાની જે રિપોર્ટ છે, આ રિપોર્ટ અમે કોર્ટમાં પેશ કરી છે. ઓર ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, બીજેએમસી મેડિકલ કોલેજના પ્રોફેસર અને અમારા જે આઈઓ પીએન ગોયલ છે, એ ત્રણો મળીને એની હાજરીમાં જે આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલ નાશ કરવાના પ્રોસેસમાં જે બાયોમેડિકલ વેસ્ટ જે રજિસ્ટર્ડ કંપનીઓ છે એ લોકો જ એને ખાલી એનો નાશ કરી શકાય. તો આ પણ પ્રોસેસ ફોલો કરીને અત્યારે એનો નાશ કરવામાં આવેલો છે. આગળની તપાસમાં જે બ્લડ બેંક એમાં જોડાયેલા છે, આ બ્લડ બેંકની તપાસ જે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં અમારી ટીમો મોકલવામાં આવશે. સાથે સાથે જે મહારાષ્ટ્રની જે બ્લડ બેંક હતા એની ઘણી બધાની ચકાસણી પૂરી થઈ ગઈ છે, જેમાં અત્યાર સુધી કંઈ શંકાસ્પદ મળ્યો નથી એક્સેપ્ટ ધીઝ 2 બ્લડ બેંક્સ. ઓર જે બેંગ્લોરની જે કંપની છે એ બેંગ્લોરની કંપનીની અત્યારે તપાસ ચાલુ છે. સર, કુલ કેટલા પ્લાઝમાના બેગ આ લોકોએ બનાવ્યા અને વેચી નાખ્યા છે? કુલ આંકડાની જો વાત કરીએ તો ક્યાં વેચ્યા છે? અત્યાર સુધીની અમારી તપાસમાં લગભગ 1700 પ્લાઝમા બેગ છે લોકો અત્યાર સુધી એડલ્ટરેટેડ કર્યા હતા. ઓર એને સાથે સાથે એ તો અમારી તપાસમાં સામે આવ્યા છે. એની સાથે સાથે કોઈ જે બીજા કોઈ એનો કોઈ ગ્રુપને સાથે જે મળેલા લોકો છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે. તો એનાથી વધારે પણ નીકળી શકાય એવું શક્યતા છે. એ અહીંયાથી જે ચોરી કરીને જે પ્લાઝમા એ દિનેશ અને મોહન ગાયકવાડ રાખતા હતા,
એ ચોરી કરેલા પ્લાઝમા અહીંયાથી ફરીથી મહારાષ્ટ્રમાં મોકલવામાં આવતા હતા અને મહારાષ્ટ્રથી એ અશોક અને પ્રકાશ સાંગલે આગળ એક બેંગ્લોરની એક કંપનીને વેચાણ કરતા હતા. તો અત્યારે જે આગળની જે તપાસ છે આ તપાસ અત્યારે બેંગ્લોરની જે કંપની છે જે આ પ્લાઝમાની ખરીદી કરી હતી એની અત્યારે ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. એની સાથે સાથે એક ઓર ગાડી જે છે જેનો ડ્રાઈવર અત્યારે પકડાયેલો છે જેનું નામ અજીત સોલંકી છે. અજીત સોલંકી ટોટલ 3 સ્ટેટથી પ્લાઝમા લાવ્યો હતો, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ. એ ત્રણો સ્ટેટથી જે પ્લાઝમા લાવ્યો હતો એ દરેક પ્લાઝમાના કન્સાઇનમેન્ટમાંથી લગભગ 100 અરાઉન્ડ જે પ્લાઝમા બેગ જે ચોરી કરતા હતા. તો આ રીતે લગભગ ત્રણો કન્સાઇનમેન્ટમાંથી 275 બેગ એ લોકો ચોરી કર્યા હતા. और એ ચોરી કરેલા જે બેગ હતા એને જે ખોટો એ એડલ્ટરેટેડ પ્લાઝમા છે જે મોહન ગાયકવાડ અને દિનેશ મળીને બનાવ્યો હતો. આરોપી કોણ છે, જે ધરપકડ કરવામાં આવી છે, એનો રોલ શું છે, કયા પ્રકારના પુરાવા અને કઈ રીતેની ચેન ક્યાં સુધીમાં ક્યાં મોકલવામાં આવતી, કઈ કંપનીમાં કઈ જગ્યાએ આ સપ્લાય કરતા હતા, શું સંપૂર્ણ હતા. આ જે નકલી પ્લાઝમાનો જે રેકેટ હતો આ રેકેટમાં પહેલી જે છેલ્લી પ્રેસ હતી એમાં ટોટલ 4 આરોપી જ્યાં સુધી પકડાઈ ગયા હતા. હવે 3 ઓર આરોપી પકડાયા છે. એ 3 આરોપી અને આરોપીનો રૂલ છે જો હું વિગતવાર કહેશું આપણે. આજે એમાં 2 જે આરોપી હતા મહારાષ્ટ્રના બ્લડ બેંકના ઓનર હતા और महाराष्ट्र वासिम डिस्ट्रिक्ट में अपना ब्लड बैंक था और एनु नाम प्रकाश सांगले और अशोक सांगले है. ये प्रकाश सांगले और अशोक सांगले ની ધરપકડ થઈ ગઈ છે. और અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ.